ડીસા તાલુકાના ભીલડી ગામમાં આવેલ ભીલડીયાજી તીર્થમાં ચતુર્માસનું આયોજન કરવા બાબતે મીટિંગ યોજાઈ. ભીલડી પથકમાં નવી રોશની લાવી રહેલા અને બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવી રહેલા આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વર મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજસિંહ જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબનું આગામી ચતુર્માસ ભીલડી ખાતે થાય એ માટે તારીખ 28/3/2024 ગુરુવારના રોજ રાત્રે જૂની નવી ભીલડી સમસ્ત ગ્રામજનોએ ભેગા મળીને ભાવના વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પૂજ્યશ્રીના ગુરુ મહારાજને ચોમાસા માટેની વિનંતી માટે જવાની વિચારણા કરી હતી. ઉર્જા તીર્થના પ્રેરણાદાતા પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંતસિંહ વિજય યશો વિજય સુરેશ્વરજી મહારાજે પણ ઉદારતાપૂર્વક પૂજ્યશ્રીને ભીલડીયાજી તીર્થમાં ચોમાસા માટેના આશીર્વાદ પ્રદાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભીલડી ગામના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં મીટિંગમાં હાજર રહીને આ ચતુર્માસ ભવ્યાથી ભવ્ય બને અને ભીલડી ગામમાં અભૂતપૂર્વ પરિવર્તન આવે એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાજના આદેશ પ્રમાણે ચતુર્માસ માટે 100થી વધુ યુવાનોની ટીમ બનાવવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસામાં દરેક સોસાયટી અને મોહલ્લામાં પ્રવચન થાય. ભીલડીના 10થી વધુ યુવક મંડળોના વિવિધ કાર્યક્રમ થાય. ભીલડી પથકના 54 ગામોના લોકો ચોમાસામાં પ્રવચનોનો લાભ લેવા માટે આયોજનો થવાના છે અને આ ચતુર્માસના આયોજનને લઈને ગામ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવા રમેશભાઈ ચાવડા, ડીસા, ભીલડી.